વિસનગર ખાતે શ્રી વણકર સમાજ સેવા ટ્રસ્ટ કાંસા NA વિસ્તાર દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો 15મો, 16મો અને 17મો સન્માન સમારોહ યોજાયો. વિસનગરના વિકસિત એવા કાંસા NA વિસ્તાર ખાતે શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે કાર્યરત શ્રી વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, ચોપડા વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક સહાય તેમજ આંબેડકર, વીરમાયા જેવા બહુજન મહાનાયકોની જન્મજયંતિની ઉજવણી સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. જે અંતર્ગત વિસનગર કાંસા NA વિસ્તારમાં આવેલા 13 ગામ ગોળ વણકર સમાજવાડી ખાતે શ્રી વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિ વર્ષ 2021, વર્ષ 2022 અને વર્ષ 2023ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ 10, ધોરણ 12, સ્નાતક, અનુસ્નાતક તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત તેજસ્વી વિદ્યાર્થીઓનો 15મો, 16મો અને 17મો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જેમાં મહાનુભાવોના વરદ હસ્તે 143 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ, સન્માનપત્ર, ફાઇલ, બેગ તેમજ સંવિધાન પુસ્તક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે આજની આ કાર્યક્રમની શરૂઆતમાં નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી અને આજના સમારોહના અધ્યક્ષ શ્રી નટવરભાઈ પરમાર તેમજ મહાનુભાવો દ્વારા ભારત રત્ન ડૉક્ટર BR આંબેડકર તથા શહીદ વીર મેઘમાયાની છબીને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સમારોહના ઉદ્ઘાટક અને સ્કાય હાઈ એન્ટરપ્રાઇઝના પિયુષ સોલંકી તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ BK ચૌહાણ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સંસ્થાના મંત્રી શ્રી વિનોદભાઈ પરમાર દ્વારા સંસ્થાની કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. વિસનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતભાઈ પરમાર તેમજ હોદ્દેદારો દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ તથા શાલ ઉડાડીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત બેંક મેનેજર JP મકવાણા, ઇનામ વિતરણના દાતા શ્રી પિયુષભાઈ કાપડિયા તથા રમીલાબેન ચિમનભાઈ રાઠોડ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત પ્રો ડૉક્ટર મનોજકુમાર પરમાર, નિવૃત્ત નાયબ તાલુકા વિકાસ અધિકારી પ્રવીણભાઈ પરમાર સહિતના મહાનુભાવોનું સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી સન્માનની સાથે સાથે મંચસ્થ મહાનુભાવો દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, સમાજના કુરિવાજો અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થાય તેમજ સમાજના યુવાનો વ્યસનોથી દૂર રહે તેમજ સમાજના ઉત્થાન માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારે આ પ્રસંગે સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક ક્ષેત્રે ઉદાર હાથે મોટી રકમનું દાન આપવામાં આવ્યું હતું. સંસ્થાના સંગઠન મંત્રી અંબાલાલ ચૌહાણ, ગોવિંદભાઈ રાવત, ડાયાભાઈ રાઠોડ, BK ચૌહાણ તથા PK વણકર દ્વારા સમગ્ર સમારોહનું સુચારું સંચાલન કરવામાં આવ્યું હતું. આજના સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓ, સામાજિક અગ્રણીઓ, મહિલાઓ, યુવાનો તેમજ વિદ્યાર્થીઓના માતા પિતા સહિત સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કારોબારી સભ્યો તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર કાર્યક્રમને અથાગ મહેનત કરીને આજના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અમે ઇનામ વિતરણનો કાર્યક્રમ આજ રાખેલ હતો. જેના અંદર 143 વિદ્યાર્થીઓને અમે સન્માનપત્ર, ટ્રોફી, સંવિધાન અને ફાઇલો આપી પ્રોત્સાહિત કર્યા છે. સાથે સાથે સમાજમાં શિક્ષણનો વેગ વધે અને સાથે સાથે એ તેઓ ધંધા ક્ષેત્રમાં આગળ પ્રગતિ કરે તે માટે અમે અમારું ટ્રસ્ટ એના માટે કાર્યશીલ છે અને દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધે એવું અમારું ટ્રસ્ટ કામ કરવા માંગે છે. કયો સન્માન સમારંભ હતો આ રોજ? આજે 15મો અને 16મો અને 17મો 3 વર્ષનો મહિના વિતરણનો કાર્યક્રમ અત્યારે કર્યો છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.